જો તમે સિલાઈ કામ કરો છો તો આપણે ઓબ્વિયસલી વસ્તુ છે સ્ટિચિંગમાંથી બધા લોકોની વસ્તુઓ લેતા હોય, જેમ કે બ્લાઉઝ થઈ ગયા, કોઈનો ડ્રેસ સ્ટિચ કરવા લઈ લીધો, તો તે ટાઈપના ખાલી સ્ટિચિંગ પર જ હોય છે. પણ સાથે સાથે તમે એક વસ્તુ પણ મૂકતા હોય જે છે ફોલ. આપણે કોઈ પણ સાડી ફોલ સ્ટિચ કરવા આપીએ તો જે ફોલના કલેક્શન્સ હોય ને તે એમના પાસે હોય જ છે, અને એ બલ્કના અંદર પરચેસ કરતા હોય છે ફોલ સ્ટિચમાં. બાકી મેચિંગ સેન્ટરની વાત કરું, શરૂઆત ખાલી અહીંયાની થઈ જાય છે 9 રૂપિયાથી. હવે 9 રૂપિયામાં શું મળશે એ હું તમને બતાવી દઉં. 9 રૂપિયામાં મળવાના છે આ ટાઈપના ફોલના કલેક્શન. જેમ કે હું તમને કીધું ને, આ ટાઈપના ફોલના કલેક્શન દરેક દુકાનો વાળા પાસે હોય છે, કે પછી કોઈ સ્ત્રી છે, કોઈ વુમન થઈ ગઈ કે લાઈક ઘરે સિલાઈ કામ કરતી હોય છે, કોઈ બી મહિલા થઈ ગઈ, સ્ટુડન્ટ થઈ ગયું, કે કોઈ પણ એક્સરસાઇઝ થઈ ગયા, એમના પાસે આ કલેક્શન્સ હોય છે. હવે તમને આના સાથે સાથે આ ટાઈપના કલેક્શન્સ પણ મૂકવાના છે, બરાબર. આ કલેક્શન્સ તમે બહાર મોંઘા મળતા હોય, 15 રૂપિયાનો ફોલ મળતો હોય કે પછી 25નો મળતો હોય, તે જ ફોલના કલેક્શન્સ અહીંયા તમને 9 રૂપિયાથી મળશે. તો બ્લાઉઝ પીસીસના અંદર આપણા પાસે ઘણી બધી અલગ અલગ કાઇન્ડ ઓફ વેરાયટીઝ છે. જો તમને આ ટાઈપના પ્લેન બ્લાઉઝ પીસીસના કલેક્શન જોઈતા હોય, પ્લેન પણ મળી જશે. અને જો તમને આ ટાઈપના વર્કવાળાના અંદર સેમ કલરના અંદર જોઈતા હોય તે પણ મળી જશે. મલ્ટી કલર જોઈએ તે પણ આપણા પાસે અવેલેબલ છે. સિલાઈ કામ કરતી મહિલાઓ માટે એકદમ સરસ એવું કલેક્શન્સ આવી ગયું છે, અને આ કલેક્શન્સ રહેવાના છે મેચિંગ સેન્ટર્સના કલેક્શન્સ. અને જો તમે સિલાઈ કામ સાથે સાથે બીજા કલેક્શન્સ પણ મેન્ટેન કરી શકો છો, તો અહીંયા તમને રેડી ટુ વેર બ્લાઉઝના કલેક્શન્સ, ફોલના કલેક્શન્સ અને XYZ બધા કલેક્શન જોવા મળી જશે. અને જેમ કે મેં તમને કીધું ને, આ બધું જે કલેક્શન છે તે મેચિંગ સેન્ટરના અંદર આવતું હોય છે. અને સાથે સાથે જો તમને દુપટ્ટા પણ મૂકવા હોય તો તમે દુપટ્ટા પણ મૂકી શકો. તમારા જે પણ છે લાઈક બુટીક થઈ ગયું કે પછી તમારા ઘરથી તમે સ્ટિચિંગ કરતા હોય તો તેના અંદર પણ તમે આ કલેક્શન્સ એડ ઓન કરી શકો. હવે મેચિંગ સેન્ટર્સના અંદર કયા ટાઈપના તમે વસ્તુ મૂકી શકો, તમે સિલાઈ કામ કરો છો, તમે સાથે સાથે કયા ટાઈપની વસ્તુઓ મેન્ટેન કરી શકો એ હું તમને કહી દઉં. જો તમે સિલાઈ કામ કરો છો તો આપણે ઓબ્વિયસલી વસ્તુ છે સ્ટિચિંગમાંથી બધા લોકોની વસ્તુઓ લેતા હોય, જેમ કે બ્લાઉઝ થઈ ગયા, કોઈનો ડ્રેસ સ્ટિચ કરવા લઈ લીધો, તો તે ટાઈપના ખાલી સ્ટિચિંગ પર જ હોય છે. પણ સાથે સાથે તમે એક વસ્તુ પણ મૂકતા હોય જે છે ફોલ. આપણે કોઈ પણ સાડી ફોલ સ્ટિચ કરવા આપીએ તો જે ફોલના કલેક્શન્સ હોય ને તે એમના પાસે હોય જ છે, અને એ બલ્કના અંદર પરચેસ કરતા હોય છે ફોલ સ્ટિચ માટે. તો તમે ફોલના કલેક્શન્સ રાખો છો તો તમે કોઈ દિવસ એવું વિચાર્યું કે હું અસ્તરનું પણ કલેક્શન્સ રાખું, સાથે સાથે હું થાનના ફેબ્રિક રાખું, સાથે સાથે હું પેટીકોટ પણ રાખી શકું. અને જો ઇન કેસ કોઈને તરત ને તરત એક જ દિવસના અંદર બ્લાઉઝ સીવડાવ્યો હોય, ઘણા બધા એવા લોકો હોય છે કે ભાઈ આજે હું તમને આપું છું, ભલે તમે એક્સ્ટ્રા પૈસા લઈ લો, પણ મને રાત સુધી બ્લાઉઝ રેડી કરીને આપજો. પણ એવું થતું નથી. ઘણી બધી વખતે આપણા પાસે ઓર્ડર ઘણા બધા હોય છે, તો એ વખતે આપણે એમને બ્લાઉઝ તરત રેડી કરીને ના આપી શકીએ, કે પછી કોઈ પણ કલેક્શન થઈ ગયું, તો એ ટાઈમે તમે રેડી ટુ વેર બ્લાઉઝના કલેક્શન્સ મૂકી શકો. હવે એમાં છે કેવું, જો તમારા પાસે કોઈ આવે મને હમણાં કે પછી 2-4 કલાકમાં સીવી આપો, તો તમે એવું કહો આ તો આપણે પછી કરી નાખીશું, પણ જો તમને સેમ એઝ ઇટ ઇઝ કલેક્શન જોઈતા હોય કે પછી તમને કંઈક હેવીના અંદર જવું હોય તો તમે રેડી ટુ વેર બ્લાઉઝ પણ ટ્રાય કરી શકો છો. જો તમને ઇન્સ્ટન્ટલી જોઈતું હોય તો એ વસ્તુ થઈ ગઈ, તો તમે રેડી ટુ વેર બ્લાઉઝ પણ સેલ કરી શકો. હવે તમે કુર્તીના કલેક્શન્સ જે સ્ટિચ કરતા હોય ને કુર્તીઝ, તો એના ઉપર દુપટ્ટા પણ જતા હોય છે, રાઈટ. તો તમે દુપટ્ટાનું પણ સજેશન આપી શકો કે તમારી કુર્તીના સાથે દુપટ્ટો પણ સારો લાગશે. જો સ્પેસ વધારે છે તમે બોટમ વેર પણ મૂકી લો, તો એ બધી વસ્તુ છે, બરાબર. તો એ બધી વસ્તુ તમે જે છે મૂકી શકો, જો તમારી સ્પેસ વધારે હોય તો. અને જો તમારી સ્પેસ નાની છે તો હું તમને સજેસ્ટ કરીશ ખાલી તમે ફોલના કલેક્શન મૂકો, અસ્તરના કલેક્શન્સ મૂકો, થાનના ફેબ્રિક મૂકો, અને સ્પેસ મોટી હોય તો તમે પેટીકોટ XYZ બધા કલેક્શન્સ મૂકી શકો. હવે ઓબ્વિયસલી વસ્તુ છે, જેના ઘરે સિલાઈ કામ થતું હોય ને, જેના ઘરે સિલાઈ મશીન હોય તે એમના ઘરે સ્પેસ તો હોતી હોય છે, કારણ કે આપણે તો જોઈતા હોય કે અહીંયા આપણે સિલાઈ મશીનના નીચેથી જ આપણે બધું સ્ટોક કરી શકીએ, બરાબર છે. તો એ વસ્તુ થઈ ગઈ. તો તમારા પાસે સ્પેસ છે તો તમે એને યુટિલાઇઝ કરી શકો, યુઝ કરી શકો એનો, અને એ ટાઈપના કલેક્શન્સ તમને અહીંયા મળી જશે. અને સિલાઈ સાથે સાથે આ ટાઈપના કલેક્શન્સ બહુ જ વધારે સેલ થતા હોય છે, કારણ કે આ નાના નાના કલેક્શન છે ને દરેક દુકાને નથી મળતા, દરેક દુકાનદાર, દરેક શોપકીપર એમને નથી મૂકતા, એટલા માટે. અને જો તમને પર્ટિક્યુલરલી મેચિંગ સેન્ટરની શોપ પણ ચાલુ કરવી હોય, ઇઝીલી ચાલુ કરી શકશો. બાકી મેચિંગ સેન્ટરની વાત કરું, શરૂઆત ખાલી અહીંયાની થઈ જાય છે 9 રૂપિયાથી. હવે 9 રૂપિયામાં શું મળશે એ હું તમને બતાવી દઉં. 9 રૂપિયામાં મળવાના છે આ ટાઈપના ફોલના કલેક્શન. જેમ કે હું તમને કીધું ને, આ ટાઈપના ફોલના કલેક્શન દરેક દુકાનો વાળા પાસે હોય છે, કે પછી
કોઈ સ્ત્રી છે, કોઈ વુમન થઈ ગઈ કે લાઈક ઘરે સિલાઈ કામ કરતી હોય છે, કોઈ બી મહિલા થઈ ગઈ, સ્ટુડન્ટ થઈ ગયું કે કોઈ પણ XYZ થઈ ગયા, એમના પાસે આ કલેક્શન્સ હોય છે. હવે તમને આના સાથે સાથે આ ટાઈપના કલેક્શન્સ પણ મૂકવાના છે, બરાબર. આ કલેક્શન્સ તમે બહાર મોંઘા મળતા હોય, 15 રૂપિયાનો ફોલ મળતો હોય કે પછી 25નો મળતો હોય, તે જ ફોલના કલેક્શન્સ અહીંયા તમને 9 રૂપિયાથી મળશે. તમને ડાયરેક્ટલી હોલસેલિંગનું સ્ટાર્ટ કરવું હોય તે પણ તમે ઇઝીલી કરી શકો. પણ હા, એક જ વસ્તુ છે, જે પણ કલેક્શન્સ લેવું પડશે કે આ ટાઈપના બંચ ટુ બંચ, સેટ ટુ સેટ લેવું પડશે. હવે આપણે થોડુંક આગળ વધીએ. હવે આવીએ આપણે બ્લાઉઝ પીસીસ પર. તો બ્લાઉઝ પીસીસના અંદર આપણા પાસે ઘણી બધી અલગ અલગ કાઇન્ડ ઓફ વેરાયટીઝ છે. જો તમને આ ટાઈપના પ્લેન બ્લાઉઝ પીસીસના કલેક્શન જોઈતા હોય, પ્લેન પણ મળી જશે. અને જો તમને આ ટાઈપના વર્કવાળાના અંદર સેમ કલરના અંદર જોઈતા હોય તે પણ મળી જશે. મલ્ટી કલર જોઈએ તે પણ આપણા પાસે અવેલેબલ છે. હવે આપણે જોઈએ અસ્તર કયા ટાઈપનું હોય છે. તો અસ્તર આ ટાઈપના હોય છે. અસ્તરના કલેક્શન્સની વાત કરું, 12 રૂપિયાથી અસ્તર સ્ટાર્ટિંગ છે. અને આપણે આની બ્લાઉઝ પીસના કલેક્શન્સની વાત કરીએ, 24 રૂપિયાથી બ્લાઉઝ પીસ મળી જશે. હવે આપણે આવીએ પેટીકોટ પર. પેટીકોટના અહીંયા તમને કલેક્શન્સ મળી જવાના છે કંઈક 64 રૂપિયાથી. ચલો રાઉન્ડ ફિગર આપણે 70 મૂકીએ તો અહીંયા તમને ત્યાંથી કલેક્શન્સ જોવા મળી જવાના છે. હવે હું તમને આના કલેક્શન પણ બતાવી દઉં. આ જુઓ, આ ટાઈપના પેટીકોટ છે. તમને નીચેથી લેસવાળા જોઈતા હોય કે પછી તમને આ ટાઈપના, આ જુઓ લેસવાળા અલગ હોય છે, આ ટાઈપના પ્લેન અલગ હોય છે. હવે લેસવાળો હું તમને બતાવી દઉં કે કયા ટાઈપના હોય. આ જુઓ, આને કહેવામાં આવતા હોય છે લેસવાળા પેટીકોટ, બરાબર. જે સાડીના નીચે થોડુંક શો થાય ને તો પણ સારું લાગે. તો આ વસ્તુ છે. લેસવાળા જોઈએ, વિધાઉટ લેસવાળા જોઈએ, તમને નીચેથી ફ્રીલવાળા જોઈએ, દરેક ટાઈપના આપણા પાસે પેટીકોટના કલેક્શન્સ અવેલેબલ છે. અને એના અંદર પણ તમને અલગ અલગ ટાઈપ જોવા મળી જતું હોય છે. તમને ફૂલ સાઇઝ જોઈતી હોય, ફૂલ સાઇઝ પણ મળી જશે. તમને મીડિયમ સાઇઝ જોઈએ, મીડિયમ સાઇઝ પણ આપણા પાસે અવેલેબલ છે. હવે તમે વિચાર્યું હોય છે કે પેટીકોટના અંદર પણ સાઇઝ હોય. હા મિત્રો, પેટીકોટના અંદર પણ સાઇઝ હોતી હોય છે. અને પેટીકોટનું અપડેટ વર્ઝન પણ આપણા પાસે છે, જેને કહેવામાં આવતું હોય છે શેપવેર. શેપવેરના કલેક્શન્સ આપણા પાસે મળી જશે. શેપવેરની વાત કરીએ, સ્મોલથી લઈને ડબલ એક્સેલ કે એક્સેલ સુધીના આપણી પાસે સાઇઝ જોવા મળી જશે. કલર ચાર્ટ બધા અવેલેબલ છે, મેન્યુફેક્ચરિંગ રેટના અંદર મળશે. હવે આપણે જોઈએ રેડી ટુ વેર બ્લાઉઝસના કલેક્શન્સ. રેડી ટુ વેર બ્લાઉઝ જેમ કે હું તમને કીધું ને કે તમે સજેસ્ટ કરી શકો. જો તમને કોઈ તરત જ કહીને કે હા ભાઈ મને તરત જ જોઈએ, તો તમે આ ટાઈપના રેડી ટુ વેર બ્લાઉઝ પણ સજેસ્ટ કરી શકો, જે દરેક સાડી ઉપર જાય છે. ચીકુ કલરનું બ્લાઉઝ છે, દરેક સાડી પર જશે, બરાબર. તો આ ટાઈપના તમે મલ્ટીપર્પઝ બ્લાઉઝ પણ મૂકી શકો. અહીંયા તમને ટોન ટુ ટોન જોઈતા હોય તો તે પણ મળી જશે. આ એવા બ્લાઉઝ છે જે ફંક્શન્સના અંદર થઈ ગયા, હેવી સાડીઝના અંદર થઈ ગયા, બહુ જ વધારે જશે. હવે આપણે આ ટાઈપના જે ગલિશ લુકવાળા બ્લાઉઝ થઈ ગયા ને તે પણ આપણા પાસે અવેલેબલ છે. પેડેડ બ્લાઉઝ રહેવાના છે. બેક પેટર્નની વાત કરું, જસ્ટ લુક એટ ધીસ, બહુ જ બ્યુટીફુલ બેક પેટર્ન છે. કોટનનું હવે બધાથી વધારે ચાલે છે બ્લાઉઝ, તો આપણા પાસે કોટનનું પણ બ્લાઉઝ મળી જશે. તમે જોઈ શકો અહીંયા તમને ફ્રન્ટ પર હૂક નથી આપ્યા, જેથી ફ્રન્ટનું લુક એકદમ નીટ એન્ડ ક્લીન આવશે. આ પણ અગેન પેડેડ રહેવાનું છે. બેક પેટર્નની વાત કરું, એઝ યુ કેન સી બેક પેટર્ન અહીંયા પણ બહુ જ વધારે પ્રિટી છે. સ્લીવ્સની વાત કરીએ, 3/4 સાઇઝની અહીંયા તમને સ્લીવ્સ જોવા મળી જશે. એમ્બ્રોઇડરીવાળા જોઈએ કે પછી તમને સિક્વન્સવાળા જોઈએ, દરેક ટાઈપના અહીંયા તમને કલેક્શન્સ અવેલેબલ છે. જો મોટિવ એન્ડ ટુ એન્ડ એ જ છે કે જો તમે સિલાઈ કામ કરો છો તો આ કલેક્શન્સ પર તમે તમારી શોપના અંદર મૂકીને કે પછી તમે તમારા સિલાઈ કામના બિઝનેસના અંદર એડ ઓન કરીને સરસ એવો પ્રોફિટ કમાઈ શકશો. મિનિમમ પર્ચેસિંગ જેવું કલેક્શન છે તેવું જ રહેવાનું છે, 2530 હજારનું. એટલે કે આ એવું કલેક્શન છે ને જે ઓછામાં ઓછા રૂપિયાથી મળતું હોય છે. અને આનું ઇન્વેસ્ટમેન્ટ પણ એટલું જ ઓછું છે. 25 to 30,000ના અંદર તમે પોતાનો વ્યવસાય સ્ટાર્ટ કરી શકશો આપણા સાથે જોડાઈને. અને વધુ ઇન્ફોર્મેશન માટે છે તમારા સ્ક્રીન ઉપર નંબર આજે જ કોન્ટેક્ટ કરજો. અને આ ટાઈપના વિડીયોઝ જોવા માટે કરી દેજો આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.